માતાજી જય શ્રી કૃષ્ણ. આજની કહાનીમાં તમારું સ્વાગત છે. ભાવેશ એની પત્ની રસોડામાં કામ કરતી હતી એટલે ભાવેશે એમ કે ગુસ્સામાં કીધું કે સ્મિતા, લોકરની ચાવી ક્યાં ગઈ? તો સ્મિતા રસોડામાંથી આવી અને બોલી, પણ આટલા બધા ગુસ્સે કાં છો અત્યારમાં? એ કે તો કે એ જાજી લોકરમાં ને તું મને લોકરની ચાવી આપ. ત્યારે સ્મિતા કહે, પણ તે એવું બધી શું થઈ ગયું? તે આટલા બધા ગુસ્સે થઈ ગયા? એ કે ત્યારે ભાવેશ કહે કે એ તો તને ખબર છે કે હું આટલો ગુસ્સામાં કેમ છે. એ કે તને જ્યારે મારી માં ગુજરી ગયા હતા ત્યારે તે મને એમ કીધું હતું કે આ માના વાસણ બધા ભંગારમાં આપણે આપી દઈએ. ત્યારે મેં તને ના પાડી હતી કે આ વાત મને આજ કીધી, બાકી આ વાત ક્યારેય પણ મને તું ન કહેતી કે આ ભંગારમાં મારે આ વાસણ દઈ દેવાના છે. તારે વસ્તુ જે જોતી હોય તું તારે લઈ આવ ઘરમાં, હું ક્યાં તને ના પાડું. પણ જે આ મારી માની જે યાદી છે ને કે થાળી, વાટકો, ચમચી, એ હું રોજ એવી જમવા ટાણે યુઝ કરું. કે એ તારે એ બદલવાની કોઈ જરૂર નથી. તો તે કાં જ એ કે પગલું ભર્યું? મેં તને પહેલાં ના પાડી હતી તો તે કેમ ભંગારમાં દઈ દીધા? એ તો લોકરની ચાવી શું કરવી? તો કે મારી માના વાસણ જો તને ભંગારમાં તે દઈ દીધા હોય તો મારી માના ઘરેણા પડ્યા, તો મેં એવું વિચાર્યું કે તો પછી ગરીબ માણાને દઈ દેવાય ને, કેમ કે મારી માના જૂના ઘરેણા હોય એ તો તારે શું કરવા હોય. ત્યાં એ બે જણા એવી રીતના વાત કરતા હતા. ત્યારે ભાવેશનો છોકરો એ રૂમમાંથી બહાર આવ્યો. લે પપ્પા, આટલા બધા ગુસ્સામાં કેમ છો તમે? ત્યારે કીધું કે બેટા, દાદીની કે હું જમવા ટાઈમે ઓલી થાળી, વાટકો, ચમચી જમવા ટાણે વાપરતો ને, કે હું એમાં જ જમતો ને બેટા. તો કે હા. તો કે એ તારી મમ્મીએ ભંગારમાં આપી દીધા એટલે હું એને ગુસ્સામાં કહું. કે તો કે પણ એ કે થાળી ને એ બધું કેમ? કે પપ્પા. તો કે બેટા, તારે જો એ થાળીનો ને એનો ઇતિહાસ જાણવો બેટા, તો આજ હું ઓફિસમાં રજા રાખું અને તમે મમ્મી દીકરો તૈયાર થઈ જાઓ કે થાળી, વાટકા, ચમચીનું મહત્વ શું છે ને, એ કે તમને હું ગામડે તમને બતાવું. કે એટલે એને તો રજા મૂકી દીધી ઓફિસમાં અને કાર લઈ અને ત્રણેય ગામડે ગયા. એટલે સીધા ગાડી મંદિર હતું ને ત્યાં ઊભી રાખી. એટલે મંદિરના જે પંડિતજી હતા ને એ ગાડીમાંથી આ લોકો ઉતરીને જતા હતા. પંડિતજી જોઈ ગયા એટલે પંડિતજી દોડીને આવીને આ ભાવેશના ગળે વળગી ગયા. ઓહો હો, એ કે ભીખા, કે તું તો એ કે ઝાઝા ટાઈમે દેખાણો. એ કે ઓહો ભીખલા, તું તો ઝાઝા ટાઈમે દેખાણો, એમ કરીને ચોંટી ગયા. હવે આવી રીતના ભીખલો કહીને બોલાવતા હતા તો આ મમ્મી દીકરા એકબીજાના સામે જોવા માંડ્યા કે આ કેમ આવી રીતના હાવ બોલાવે છે એનો છોકરો એની મમ્મીને, કે મારા પપ્પાને કેમ આમ બોલાવે છે પંડિતજી. પછી તો પંડિતજી તો અંદર લઈ ગયા મંદિરમાં. એટલે મંદિરમાં ગયા, દર્શન કર્યા અને બહાર આવ્યા. એટલે પંડિતજીએ કીધું જેમાં વિના તો તમારે નહીં જવાય. કે અને એ કે તમે બધા આવ્યા તો તારી માં કેમ ન આવ્યા બેટા? ત્યારે આ જે ભાવેશ હતો ને એની આંખમાંથી આહુડા પડવા માંડ્યા. ત્યાં પંડિતજી વર્તી ગયા કે આજે એની માં દુનિયામાં નથી. પછી પંડિતજી એની પત્નીને આખી કહાની કહી કે બેટા, આ જ્યારે ભીખલાની માં, કે એનું નામ શાંતાબા હતું. કે એટલે શાંતાબેનને હું બેનથી પણ વિશેષ રાખતો હતો અને શાંતાબેનને સંતાન નહોતા થતા. પછી ભગવાન એને સંતાન આપે ખરા, એટલે 3 બાળક તો થયા હતા. એક કરી અને 3 બાળક. કેટલા દિવસ? તો કે થોડા દિવસ થાય બાળકને, 10-12 દિવસનું બાળક થાય ત્યાં બાળક ગુજરી જતું. એવી રીતના 3 બાળક, એના 3 બાળક ગુજરી ગયા. પછી શાંતાબાને ચોથું બાળક એ કોણ? તો કે આ ભીખલો. એ ભીખલાનો જન્મ થયો ને એટલે શાંતાબાએ ભગવાનની ત્યાં બાધા લઈ લીધી કે હું આજીવન પગમાં ચંપલ નહીં પહેરીશ અને 1 વર્ષ દિવસ હું 5 ઘરમાં ભીખ માગી અને મારું અને મારા સંતાનનું પેટ ભરીશ, પણ મારા દીકરાની લાંબી આયુષ્ય ભગવાન આપજે. એટલે એમ એણે બાધા રાખી.
એટલે વરસ દિવસ થઈ ગયું, આ ભીખાને કાંઈ થયું પણ નહીં એમ. અને ત્યારથી એણે કહી દીધું કે આનું નામ ભાવેશ નથી રાખવું. એ કે ભલે ભાવેશ ખરું, પણ આને બધો ભીખા કહીને જ બોલાવે, ભીખો ભીખો કહીને. ગામમાં પણ એને ભીખો જ કહેતા બધા એમ. પછી એ 5 ઘરના ત્યાં ભીખ માગી આવીએ, 5 ઘેર, અને થોડું ઘણું કદાચ ઘટે પણ પછી 2 ટાણાનું હોય. અને વરસ દિવસ ભીખ માગવી એટલે તમે એકવાર કોકના ઘરે માગવા જાઓ, 2 માગવા જાવી કે, પણ 1 વરસ દિવસ એક માએ એક સંતાન માટે ભીખ માગી અને માનું ને દીકરાનું પેટ ભર્યું. એટલે એમ થતાં થતાં ભીખો થોડોક મોટો થયો. એટલે 1 વરસ 1.5 વરસનો થવા આવ્યો એટલે ત્યાં એના ભગવાનને કરવું કે એના પતિને નાની એવી બીમારી હતી ને, ત્યાં શાંતાબેનના પતિ ગુજરી ગયા. ત્યારે શાંતાબા ઉપર આભ તૂટી પડ્યો હતો, પણ હિંમત ન હારી. કારણ કે એક દીકરા માટે એને પોતે હિંમત ન હારી કે હું ગમે એમ કરા, હું પેટે પાટા બાંધીને પણ મારા દીકરાને કે હું આગળ લાવીશ, કે હું ગામના કામ કરીશ. એટલે ભણવા બેસાડ્યો ભીખાને. એટલે આ કામ શાંતાબેન છે એ કામ કરવા જતા ગામના. અને જ્યાં ભાવેશ છે ને એને મંદિરે પંડિતજી હતા ને ત્યાં મંદિરે મૂકી આવતા. અને આ ભાવેશને કે અહીં વાંચજે બેટા તું, એ કે. ને પંડિતજીને કહેતા, પંડિતજી જરાક મારા છોકરાનું ધ્યાન રાખજો. એટલે આખો દિવસ ગામના કામ કરે બિચારા. સાંજ પડે ને ત્યાં થાકી જાય ને તોય પણ હિંમત ના બહુ એમ. અને ભણેલા નહોતા, શાંતાબેન ભણેલા નહોતા, પણ એનું સપનું બહુ ઊંચું હતું. એ કે હું ગામના કામ કરીશ હો પંડિતજી, પણ મારા દીકરાને એકવાર છે ને હું મોટો સાહેબ બનાવીશ, કે મારું સપનું છે એ કે. એટલે એવી રીતના, એટલે કે એનું સપનું, આ એનું સપનું છે. અને એને જે સપનું જોયું હતું કે મારા દીકરાને હું સાહેબ બનાવીશ, તો આ ભીખાએ કરી પણ બતાવ્યું કે એ આજ મોટો સાહેબ મેનેજર છે એમ. ત્યારે એની આ ભાવેશની પત્નીની આંખમાંથી પણ આહુડા વહેવા લાગ્યા કે જો આપણે સાંભળીએ, આ કહાની સાંભળીએ તોય પણ આંખમાં આહુડા આવી જાય, તો એ માએ કેટલી તકલીફ વેઠી હશે, કેટલું સંઘર્ષ કર્યું આ બાળકને મોટું કરવામાં, ભણાવવા ગણાવવામાં. એને કેટલા બલિદાન દીધા હશે. અને સાચી વાત છે કે ભાવેશને એ કેમ એની થાળી વાટકો અને ચમચી ગોબાવાળા હતા, પણ એ કેમ વાલા હતા, કારણ કે એમાં એની માનું બલિદાન એમાં એ જોતો હતો, એ થાળી વાટકામાં ને એમ. એટલે એનાથી દૂર કરવા નહોતો માગતો. પછી આ જે ભાવેશ હતો ને એણે 2 ચેક કાઢ્યા ખિસ્સામાંથી. અને એ 2 ચેક હતા, એમાંથી 1 લાખ રૂપિયાનો એક ચેક હતો. તો પંડિતજીને કે આ 1 લાખ રૂપિયાનો ચેક આ મંદિર માટે હું આપું, અને બીજો ચેક છે એ તમારા માટે આપું. અને તમે બીજું એક મારું કામ કરો કે મારી કારમાં બેસી જાઓ અને મારી માં જે ભીખ માગતી હતી ને 5 ઘરે, એ મને 5 ઘર બતાવો પંડિતજી. તો પંડિતજી કે હા બેટા હાલ હું બતાવું તને. ત્યારે એ 5 ઘરે ગયા. 5 ઘરે જે વડીલ હતા એને પગે લાગી 1 લાખ રૂપિયાનો ચેક આપી ભાવેશે. અને પછી રિટર્ન થતા હતા મંદિરે મૂકવા માટે પંડિતજીને. ત્યારે રસ્તામાં પંડિતજી એવું કે બેટા, હર મા બાપના દીકરા હોય એ એનું 12મું 13મું કરે, એની અર્થી પધરાવે, એ કે ગંગામાં, એ કે એનું પિંડદાન કરે. એટલે હર દીકરા એવું તો કરે એમ, એને તૃપ્ત કરવા માટે. પણ આજ તો તું એ શાંતાબાનો દીકરો એ એવું કરી બતાવ્યું કે એનું માનું ઋણ હતું ને, બીજાનું ઋણ એની મા ઉપર હતું ને, એ તે બેટા આજ ચૂકવી દીધું. એટલે ભગવાનને હું એવી પ્રાર્થના કરું કે હર મા બાપને આવા ભાવેશ જેવા દીકરા દે. પછી પંડિતજીને તો ત્યાં ઉતારી દીધા મંદિરે. અને પછી આ લોકો એના ઘર તરફ હાલ્યા. ઘર તરફ જતા હતા ત્યાં રસ્તામાં દુકાન આવી. તો ભાવેશના પત્ની કે અહીંયા કાર ઊભી રાખો તો ઘડીક. એટલે ભાવેશે કાર ઊભી રાખી. એની પત્ની કારમાંથી ઉતરી અને દુકાનમાં અંદર ગઈ. થોડીક વાર પછી બહાર નીકળી એટલે એના હાથમાં થાળી, વાટકો અને ચમચી હતા, જે માના હતા. એટલે પછી એ કે જો આજ મને આ થાળી, વાટકો અને ચમચી અહીંથી ન મળ્યા હોત ને તો હું જિંદગી આખી હું ખુદને માફ ન કરી શકતી. કે તો નહીં રોવા માંડી ને માફી માગવા માંડી એમ કે મેં કે કોઈ
એને ભાવે છે કે આપણે એમ કહીએ ને પણ માના ઋણ એ કે આપણે 7 જન્મ સુધી જન્મ લઈએ ને તો એ માના ઋણ આપણે ચૂકવી નથી શકતા એ કે. અને માના બલિદાનની આપણે માં કેટલું બલિદાન આપણા માટે આપી છે એ મને, હું તો બહુ એ કે નાની પડું એ કે માના બલિદાનને ઓળખવામાં એ કે હું ઘણી નાની પડી એ કે. ને મેં એ કે ભલે તમને તમારે તો એટલી લાગણી, પણ મને ક્યાં ખબર હતી કે આ વસ્તુ, આ ગોબાવાળી થાળી વાટકા ચમચીમાં તમે માનું રૂપ જોવશો, એ મને નહોતી ખબર કે તમે મને માફ કરી દેજો. તો કે કાંઈ વાંધો નહીં, તારી ભૂલ તને સમજાણી એ જ મહત્વનું છે. પછી કે તો હાલી કે બેહી જા કારમાં. તો કે ના, એક કે ઊભા રહો કે એક શરત. તો કે હું? તો કે આ કે થાળીમાં ને કે હું જ જમીશ કે તમને હું નહીં જમવા દઉં. તો કે એવું નથી કે હું જમું કે તું જમે એ કે, એમાં શું ફરક પડે છે એ કે. પણ એક જે માએ આપણે માએ જે મારી માએ મને જે, કેમ કે મારી માં કઈ રીતના મને ઉછેર કરતી હતી મને બધી ખબર છે એમ. કે મારી માએ કોઈ ખામી નથી રાખી મને મોટો કરવામાં. એને આમ પેટે પાટા બાંધીને મને મોટો કર્યો, ભણાવ્યો, ગણાવ્યો. એટલા માટે એ હું થાળી વાટકા અને ચમચીને પ્રેમ કરું છું. ત્યારે એની પત્ની કહે કે સાચી વાત છે એ કે મારી કદાચ ભૂલ થઈ ગઈ કે, પણ હું તમને ઓળખવામાં અને માના પ્રેમને ઓળખવામાં પણ એ કે હું પાછી પડી ગઈ. તો મિત્રો, આ કહાની કેવી લાગી? જો આ કહાની સારી લાગી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.